જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ બી. તો શરૂ કરીએ આજના વિડીયોને. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો પહેલું, પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર લખો. બીજું, પદાર્થ એક્સની પાણી સાથેની જે પ્રક્રિયા છે લખો. પહેલું છે પદાર્થ એક્સ, બરાબર, જે છે કેલ્શિયમ ઓક્સાઇડ, તેનું સૂત્ર છે CaO. ત્યારબાદ બીજું, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી એટલે કે COH2 બનાવે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે એટલે એનું સમીકરણ કંઈક થશે આ રીતનું: CaO + H2O gives COH2 પ્લસ ઉષ્મા. નેક્સ્ટ છે ભુંજન અને કેલ્સિનેશન સમજાવો. તો પહેલું, ભુંજન સલ્ફાઇડયુક્ત અયસ્ક એટલે કે કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ જેમાં SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં દૂર થાય. આ પદ્ધતિને ભુંજન કહે છે. દાખલા તરીકે આ રીતની એક પ્રક્રિયા 2ZnS + 3O2 gives 2ZnO + 2SO2 જે ગેસિયસ ફોર્મમાં મુક્ત થાય. કેલ્સિનેશન છે તો કાર્બોનેટયુક્ત અયસ્ક એટલે કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ CO2 ગેસિયસ છે દૂર થાય છે. આમ આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે MgCO3 પછી આ છે, બરાબર, ડેલ્ટા જે હકીકતે ગરમી આપતા હોય ત્યારની નિશાની છે એટલે કે ઉષ્મા આપવામાં આવે તો એમાં થાય MgO + CO2G. નેક્સ્ટ પ્રશ્ન, તફાવતના બે મુદ્દા લખો. જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન છે એમાં O2નો ઉપયોગ થાય છે. આ ક્રિયા એટલે કે અજારકની અંદર O2 એટલે કે ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. જારક શ્વસન છે એના અંતે CO2 અને H2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન થાય. જ્યારે અજારક શ્વસન છે એમાં એ ક્રિયાના અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જારક શ્વસન છે એમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય, તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે. અજારક શ્વસન છે તો તેમાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય અને તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા છે મુક્ત થાય. જારક શ્વસન છે એનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય, જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય. માત્ર કણાભસૂત્રમાં થતી પ્રક્રિયા છે, બરાબર, કે કણાભસૂત્રમાં થતી ક્રિયા છે એમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. અજારક શ્વસન છે તેમાં સંપૂર્ણપણે એ પ્રક્રિયા આખી કોષરસમાં જ થાય. કણાભસૂત્રો તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી ઓક્સિજનનો વપરાશ થતો નથી, બરાબર, એટલે ઓક્સિજનનો વપરાશ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. તો પહેલું, વાનસ્પતિક પ્રજનનની તકનીકો છે, બરાબર, અહીંયા થોડીક મિસ્ટેક છે, તકનીકો શબ્દ છે, બરાબર, જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે. બીજું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. ત્રીજું, જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે કેળા છે, નારંગી છે, ગુલાબ છે, મોગરો છે વગેરે. ત્યારબાદ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુષ્પના આયનછેદની નામ નિર્દેશવાળી આકૃતિ અહીં દોરો. તો આપણે અહીં આકૃતિ તમને બતાવી છે, બરાબર, નામ નિર્દેશ પણ કરેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા -2.0 ડાયોપ્ટર પાવરના ચશ્માની જરૂર પડે. તો પહેલું, તેની આંખની કયા પ્રકારની ખામી હશે અને આંખની ખામી દૂર કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર જણાવવાનો અને આ ખામી ઉત્પન્ન થવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે એ જણાવવાનું છે. તો પહેલાં જોઈએ તો એને લઘુદ્રષ્ટિની ખામી હશે અને એને દૂર કરવા માટે અંતર્ગોળ અથવા તો બીજું એનું નામ અપસારી લેન્સ છે એ વપરાય. અને એના કારણ જોઈએ તો આંખના લેન્સની વક્રતા વધારે થઈ જવી એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી, અથવા તો બીજું કારણ છે આંખનો ડોળો લાંબો થવો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધકળ ધરાવતી નામ નિર્દેશવાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી રેવાજી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. તો જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહેવાય. એટલે આપણને જે સાધનો કીધા છે, બરાબર, એની આખી રેખાકૃતિ અહીં બતાવી. એવું બધું રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો એટલે કાંઈ નથી. રેવાજીક વિદ્યુત પ્રવાહ એટલે તમે પહેલાંય ભણી ચૂક્યા જ હશો ચેપ્ટરની અંદર કે ભાઈ રેવાજમાં પહેલાંના લોકો એવું માનતા કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ તરફ જતી છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. પણ પહેલેથી જ આપણે સ્વીકારી લીધું છે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ છે, એટલે તમારે ખાલી આ જે બેટરીનો પ્લસ છેડો છે ત્યાંથી આ રીતનો વિદ્યુત પ્રવાહ જાય છે એ દર્શાવવાનું રહીએ, બસ. આ રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ત્યાંથી, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમને વ્યાખ્યાયિત કરો. તો વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકના આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો q હોય, બરાબર, અહીં એક રહી ગયું છે, q હોય તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર થાય q/t. વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એ એમ્પિયર છે અને આ રીતના સંજ્ઞા એ વડે દર્શાવાય.
તો એમ્પિયર એની વ્યાખ્યા જોઈએ તો જો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડની અંદર 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, હોકાયંત્રની સોયના ગજીય ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય? તો કે હોકાયંત્રની સોય એક નાનું ગજીય ચુંબક છે. તેને એક ઉત્તર ધ્રુવ હોય અને બીજો દક્ષિણ ધ્રુવ હોય. જ્યારે હોકાયંત્રને ગજીય ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેની સોયના ધ્રુવો પર ગજીય ચુંબકના ચુંબકીય ક્ષેત્રને લીધે બળ લાગે. પરિણામે સોયનું શું થાય? કોણાવર્તન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે? તો પહેલી સમસ્યા જૈવિક વિશાલનની સમસ્યા સર્જી શકે. પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે. ભૂમિમાં કચરો દાટવામાં આવે ત્યારે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય. પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે અને નિવસન તંત્રના વિવિધ ઘટકો છે એને હાનિ કરે. ત્યારબાદ આહાર શૃંખલામાં અસંતુલન કરે અને નિવસન તંત્રની સમસ્યાઓ છે એને સર્જે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો આ વિઘટનને સીમિત કરવા માટે ક્લોરોફ્લ્યુરોકાર્બન્સ એટલે કે CFCSનો ઉપયોગ ઘટાડવામાં આવે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર છે ઘટાડી શકાશે. UNEPનું જે ફૂલ ફોર્મ છે લાસ્ટ યરની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે? તો આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ એટલે કે એનિમિયા કહે છે. તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય અને આ શક્તિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે છે જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા વિદ્યુત પ્રવાહ સૂર્યક વાહક દ્વારા અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેનો જે નિયમ છે માત્ર એનું નામ આપવાનું અને નિયમની આકૃતિ દોરી જણાવવાનું છે. હવે આપેલ પરિસ્થિતિમાં વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે જે નિયમનો ઉપયોગ થાય ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે. અને ડાબા હાથના નિયમની આપણે આકૃતિ જોઈએ તો કાંઈક આ રીતની થાય કે ભાઈ અંગૂઠો છે ચુંબકીય બળ બતાવે, આ પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર અને આ જે આંગળી છે આ બહારની સાઈડ આવે છે વિદ્યુત પ્રવાહ છે આપણને દર્શાવે. આ રીતના તમે એરા દ્વારા પણ અહીં આકૃતિ બતાવી શકો. બરાબર, તો અહીં આપણો સેક્શન બી થાય છે પૂરો. આપણો સેક્શન બી થાય છે અહીંયા પૂરો. આપણે જલ્દીથી જ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.